એ મટકીમાં દાન આપવું એ પણ ફરજિયાત નથી. ખાલી તમે મટકીને બે હાથ જોડીને વધાવી લેશો તો પણ અમે તમારા થકી દાન મળેલ એવું માની લેશું. પણ આજે લક્ષ્મીબેનના શ્રદ્ધાંજલિ નિમિત્તે તમારા થકી અમારા મંડળને જે કાંઈ પણ દાનમાં રકમ મળશે એ દાનની રકમ અમારું મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિમાં વાપરીએ છીએ. અમારા મંડળને દાન આપવાનું પહેલું પ્રોત્સાહન શિક્ષણને આપે છે. કારણ કે આ સમયમાં ભણતર નથી, ત્યાં કોઈ એનું કાંઈ ગણતર નથી. આપણા સમાજમાં ઘણા બધા એવા ગરીબ વિદ્યાર્થીઓ છે જે વિદ્યાર્થીઓ ભણવામાં હોશિયાર છે પણ પોતાના ઘરમાં કોઈ આવકનો સોર્સ ન હોવાથી એ વિદ્યાર્થી પોતાની ફી વાકે એ અભ્યાસ અટકાવી દે છે. તો આપણા સમાજમાંથી વાયા અમારા મંડળને એવું સૂચન આવે છે કે ખરેખર આ વિદ્યાર્થી ભણવામાં હોશિયાર છે પણ પોતાના ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી તે વિદ્યાર્થી આગળ અભ્યાસ ચલાવી શકતા નથી. તો તેવા વિદ્યાર્થી જે પણ સ્કૂલમાં ભણે છે ત્યાં અમારા મંડળના 2 સભ્યો જઈ અને સ્કૂલના સંચાલક તથા સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી અને તેવા વિદ્યાર્થીઓની અમારું મંડળ ફી ભરે છે. બીજું અમારું સેવાનું કાર્ય કે આપણા સમાજમાં ઘણા બધા એવા વિધવા બહેનો છે જે વિધવા બહેનોને ઘરમાં નાના બાળકો છે, એકાદા 2 વૃદ્ધ છે અને ઘરમાં કોઈ આવકનો સોર્સ નથી ને આવી મોંઘવારીમાં એ બહેનોને ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડે છે. તો અત્યારે હાલમાં અમારા મંડળ પાસે 35 એવા વિધવા બહેનો છે જે બહેનોને અમારું મંડળ દર મહિનાની 1લી અથવા 2જી તારીખે 1500 રૂપિયાની અનાજ રાશન કીટ બનાવી અને એ 35 બહેનોને ઘરે જઈ અને અમારા સભ્યો કીટ પહોંચાડે છે. ત્રીજું અમારું સેવાનું કાર્ય કે આપણા સમાજમાં અતિ કોઈ ગરીબ ઘર હોય અને ઘરમાં કોઈ પણ વ્યક્તિ મોટી બીમારીથી હોસ્પિટલમાં દાખલ હોય અને વાયા અમારા મંડળને સૂચન આવે છે તો એ વ્યક્તિ જે પણ હોસ્પિટલમાં દાખલ હોય ત્યાં અમારા મંડળના સભ્યો જઈ અને ડૉક્ટર સાથે અને મેડિકલ વાળા સાથે વાતચીત કરી ઓપરેશનથી લઈ અને મેડિકલ સુધીમાં અમારું મંડળ દાન આપે છે. આજે આપણો પાટીદાર સમાજ બેઠો છે અને મને કહેવાનું મન થાય કે મરું પણ માગું નહીં, अपने तरीके काज मरू पण हूँ मागू नहीं, अपने तरीके काज परमारथने कार्य मने मागता જરાય ન આવેલા. આ અમારું મંડળ એક પરમારથના કાર્ય સાથે જોડાયેલું છે. તો આજે તમારા થકી અમારા મંડળને જે કાંઈ પણ દાન આવશે એ દાનની રકમ આવા સેવાકીય પ્રવૃત્તિમાં અમારું મંડળ વાપરશું. અને બીજું કે અહીંયા ધૂનમાં પધારેલા ભાઈઓ તથા બહેનો, માતાઓ, વડીલો, તમારા ધ્યાનમાં આવા કોઈ ગરીબ વિદ્યાર્થી હોય કે આવા કોઈ ગરીબ વિધવા બહેનો હોય કે કોઈ પણ ગરીબ ઘરનો કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ હોય તો અમારા મંડળને સેવાનો લાભ જરૂર આપજો. અમારા મંડળના 2 સભ્યના મોબાઈલ નંબર આ બેનરમાં લગાવેલા છે, રાજુભાઈ કાંજીયા તથા અરવિંદભાઈ અગારાના, અને મારા નંબર આ સ્પીકર ઉપર લગાવેલા છે. તો અમે અચૂક દાન આપશું. બોલો રામચંદ્ર ભગવાન કી
પરમ